અને અમદાવાદમાં આજથી મ્યુઝિકનું મહાકુંભની શરૂઆત આજથી કોલ્ડ પ્લેનો ફીવરની શરૂઆત થઈ ચૂકી છે। કોન્સર્ટની તૈયારીના એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝ પાસે આવ્યા છે। આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે મુખ્ય સ્ટેજથી લઈને તૈયારીઓના ધમધમાટના આ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। મુંબઈ, છત્તીસગઢ, બેંગ્લોર, દિલ્હીથી આવ્યા છે યંગસ્ટર્સ કોલ્ડ પ્લેના આ કોન્સર્ટને માણવા માટે। વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ લઈને પહોંચ્યા છે પ્રેક્ષકો। મુંબઈની ટિકિટ ન મળતા અમદાવાદમાં આ ફેન્સ આવ્યા છે, કારણ કે આ પહેલા મુંબઈમાં પણ કોલ્ડ પ્લેનું કોન્સર્ટ યોજાયું હતું, પણ જેમાં તેઓ ભાગ ન લઈ શક્યા હોય તેઓ હવે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે 2 દિવસીય કોલ્ડ પ્લેનું આયોજન કરવામાં આવ્યું છે તેને માણવા માટે આવ્યા છે। ક્રિસ માર્ટિનના સોંગ્સ એન્જોય કરવા યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આયુષી અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, એક્સક્લુઝિવ દ્રશ્યો આ છેલ્લી ઘડીની તૈયારીના જોવા મળી રહ્યા છે। પ્રેક્ષકો માટે શું સુવિધા કરવામાં આવી છે અને કયા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા? બિલકુલ, જે રીતે કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને યુવાઓની અંદર, યંગસ્ટર્સની અંદર ખૂબ જ એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના દ્રશ્યો જોઈ શકાય છે બહારના, કે દૂર દૂરથી અહીંયા જે પ્રેક્ષકો આવી ગયા છે, યંગસ્ટર્સ છે તે અહીંયા આવેલા જોવા મળી રહ્યા છે। કોઈ બેંગ્લોરથી આવ્યું છે, કોઈ મુંબઈથી, કોઈ પુણેથી, અલગ અલગ જગ્યાએથી આવ્યા છે। લોકો સાથે જ વાતચીત કરીશું। कितना एक्साइटेड है कॉन्सर्ट को लेकर? बहुत एक्साइटेड है हम। कौन सा क्या खास बात क्या है कोल्ड प्ले की? वंस इन अ लाइफ टाइम एक्सपीरियंस है ये, तो बिल्कुल बहुत टाइम से हम लोग वेट कर रहे हैं, मैनिफेस्ट कर रहे हो, आज दिन आ गया है, तो वी आर वेरी एक्साइटेड। क्या कहना है आपका? कौन सा कोल्ड प्ले कॉन्सर्ट में जो ये क्रिस्टिन मार्टिन है, कौन सा उनका सबसे ज्यादा सॉन्ग आपको पसंद है? हिम फॉर द वीकेंड। हिम फॉर द वीकेंड। क्या है उसमें, क्या ऐसी तो क्या बात है? दारू और फूकने के बात है। और इंडिया में शूट हुआ था सॉन्ग। इंडिया में शूट। अच्छा, क्या कितने एक्साइटेड हो आप? तो जैसे कल हॉस्पिटल में थे, आज आकर। नहीं, मैं परसों आईसीयू में थी, कुछ रिएक्शन हो गया था मेडिसिन का, बट आई रियली वांटेड टू कम फॉर दिस। इट्स अ वंस इन अ लाइफ टाइम एक्सपीरियंस, सो या आई एम वेरी एक्साइटेड फॉर दिस। બિલકુલ, તો જે રીતે ગઈકાલે જે 2 દિવસ પહેલા જે હોસ્પિટલમાં હતા અને આજે કોન્સર્ટમાં આવી ગયા છે, એટલા એક્સાઇટેડ છે તે જોવા મળી રહ્યા છે। અલગ અલગ જોઈ શકાય છે કે સ્ટીકર્સ લગાવવામાં આવી રહ્યા છે ફેસ પર, એટલે કે જે કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને ઉત્સાહ છે તે ખૂબ જ વધુ જોવા મળી રહ્યો છે। કહાં સે આયા આપ? हम इंदौर मध्य प्रदेश थे। कितना एक्साइटेड हो? बहुत ज्यादा। क्या ऐसी तो क्या खास बात है? आई मीन सरियल एक्सपीरियंस होगा। हमने जितने वीडियोस देखे, हम लाइफ लॉन्ग फैंस रह चुके, तो इट्स गोना बी अ ग्रेट एक्सपीरियंस। બિલકુલ, તો જે રીતે કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને અત્યારે જોઈ શકાય છે ઉત્સાહ છે। कितना एक्साइटेड और कहाँ से है? काफी एक्साइटेड है, आई एम फ्रॉम उदयपुर। अच्छा, और आप? उदयपुर, राजस्थान। अच्छा, कौन सा सॉन्ग सबसे ज्यादा बिल्कुल ही आपको ऐसा कि आज ये तो सुनना ही है? पैराडाइज। પેરેડાઇઝ, ઓકે। તો જે રીતે અલગ અલગ જે વિશેષ રીતે જે સોંગ્સ છે કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને તેમાં જોઈ શકાય છે કે આખું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારનો આ માહોલ છે। અત્યારથી જ પ્રેક્ષકો અહીંયા આવી પહોંચ્યા છે અને અહીંયા જે વિશેષ રીતે જ્યારે એન્ટ્રી શરૂ થવાની છે તે પહેલેથી તેઓ અહીંયા આવી પહોંચ્યા છે અને ન માત્ર જે અલગ અલગ રાજ્યથી અહીંયા આવી પહોંચ્યા છે, ઉત્સાહ ખૂબ વધુ જોવા મળી રહ્યો છે। અને જ્યારે સ્ટેડિયમની અંદર એન્ટ્રી શરૂ થાય તે પહેલાથી જ અહીંયા આ પ્રકારનો આખો માહોલ છે તે સર્જાયેલો જોવા મળી રહ્યો છે। અલગ અલગ જે વિશેષ રીતે આ જે કોલ્ડ પ્લે કોન્સર્ટની જે આખી ટીમ છે અને આ ટીમ જે આખી તેના અલગ અલગ જે સોંગ્સ માટે ખૂબ જાણીતી છે। લોકો સાથે વાતચીત કરીશું। कहाँ से है भैया? रांची, झारखंड। अच्छा, कितना एक्साइटेड है आप? कौन एक्साइटेड है। कौन सा जी। कौन सा बेस्ट आपको? देखिए, मुझे हमें तो सुनना ये है। बिल्कुल, आप